જય માતાજી દોસ્તો, જય ભોળિયાનાથ. થઈ ગયા છે રેડી. આવડો ગામ હતું, આવડે હોટલ કૃષ્ણ લોજ. ને ચાલો ગાડી પડી છે આપણે પાર્કિંગમાં, તે પણ જોઈ. બાકી સામાન થઈ ગયો રેડી, ગાડી લેવા જવાનું છે. શ્રી કૃષ્ણ લોજ એન્ટ્રી, ગાડી પડી છે. આ પાર્કિંગ જ છે. 4 વ્હીલ 2 વ્હીલો પાછળનો ભાગ. ચાલો તો ગાડી કાઢી લઈશું કે પેલા બધો સામાન લઈ આવી, પૈસા ગાડી કાઢી છે. ત્રીજા માળે છે, ત્રીજા માળે. વાઈફાઈ બધા માળના પાસવર્ડ અલગ અલગ. ત્રણ માળ ઉતરવાનું ચડવાનું. સારું. એ ચાબી તો સાલો બધો સામાન વહી ગયો બહાર. અને અહીંથી આવું છે, અહીંયા મસરાય તોડી નાખ્યા. તો સાલો બધું થઈ ગયું રેડી. બોલાતું નથી ક્યાં છે રેડી. આ પહેર્યું છે જુઓ, કારણ કે તમે જુઓ નિશાન જુઓ હાથનું, જોજો તમને બતાવું. જો પડી ગયા, હાથ બળી ગયા આટલા ટી શર્ટ પહેરીને. તો ચાલો હવે કરશું રેડી. ચાલો થઈ ગયો રેડી હવે. જય માતાજી. चलो यहाँ से भी आए. ચાલો તો નીકળીશું. જાજુ છે નહીં. પાછો અમારો આવી ગયો છે સુનિલભાઈ. 2 થઈ ગયા, 2-3 એકલા રહ્યા. બધા કોણ છે કાંઈ ખબર પડતી નહીં શું છે આ. બસો જઈ રહી છે. અત્યારમાં 6 વાગી ગયા છે. જો ગજબ છે ભાઈ, પહાડ ને ઉપર વાદળા, આ બાજુ ને સુપર હાઈવે. અહીંથી માથે ચડાઈ ગયો પછી રોડ ટ્રાફિક પોલીસ नेशनल हाईवे वाले में गाड़ी पड़ी से इमरजेंसी के लिए. होटल सर्विस रोड एंड ले रहा है. નકરી પવન છક્કી 1000.
આવો વ્યૂ છે દોસ્તો, ખૂબસૂરત. પછી ક્યાં આવડા પહેરી લીધા છે, હાથ બળી ગયા છે, હાવ ડિઝાઇન બદલી ગઈ અડધા. આપણી પાછળ સૂર્યનારાયણ ભગવાન આવી રહ્યા છે. દોસ્તો સવારનો ટાઈમ છે અને થોડુંક ચાલ્યા તો આમ જોવા નજારા જોવા એક નંબર, પણ કાંઈ એમાં ઘટે નહીં. જોવો ભાડે ગયો ને, કીધું હા આનું શૂટિંગ તો કરવું જ પડશે, એમાં નહીં ચાલે. ચાલો તમને બતાવી દઈશું એકદમ નજીકથી. એટલી પવન ચક્યું છે ને અહીંયા, એની કોઈ ગણતરી જ નથી. એટલી તો પવન ચક્યું છે. તળાવ છે, પાણી ભર્યું છે. હવે જાજો દૂર રહ્યો નથી કન્યાકુમારી. આ જો રોડ ઉપર તમે જ્યાં જોવો ને TVS એક્સેલ એટલે કે ભાભા ગાડી, 1 2 અને ઓલી બાજુ 3, એક જ લાઈનમાં 3. તો દોસ્તો પહોંચી ગયા છે કન્યાકુમારી. 1 કિલોમીટર રહ્યું છે અહીંથી બીચ. જો અહીંયા લખેલું છે 1 કિલોમીટર કન્યાકુમારી. ચાલો તો બીચે જઈશું. આપણી ગાડી અહીંયા પહોંચી ગયા. કहाँ छोड़ी यहाँ ले ले. તો દોસ્તો આપણે પહોંચી ગયા કન્યાકુમારી અને ગાડીને પાર્કિંગમાં મેકી દીધી છે. અને જો અહીંયા સમંદર, જો આ બધું માણસો આવી રહ્યું છે દર્શન કરવા. લેન્ડ ઇઝ વેલકમ ટુ પાર્ક કન્યાકુમારી. જો અહીં લખેલું છે. બધા મંદિર, આમ સમંદર, મોજા આવી રહ્યા છે. ચાલો આપણે જોવા જઈશું ગાંધી મેમોરિયલ હોલ. અહીંયા છે એની મૂર્તિ. ક્યાંય બધા ટેચ ઉઠે છે, આવું બધું કરી રહ્યા છે. ટી-શર્ટ. તો દોસ્તો यहाँ પહોંચી ગયા છે. જો આવડો ગાંધીજીનો સ્ટેચ્યુ અને એવું બધું છે. આ ગાંધી લાગે છે જોયામાં. સમંદર કિનારે દિલ ये पुकारे, तू रहता मैं यहाँ नहीं रहता भाई. ચલો જો બધા કાંસડિયા અને લુગડા વગેરેના પણ હવે પતેરાને એવી સેલ્ફી ભૂલ ગયા યાર. સ્ટિક લઈ લે સ્ટિક. અરે નહીં, છોકરાઓ ગાડી ચલાવી રહ્યા છે. આમને માણસો જો यहाँ से कहाँ से रास्ता, यहाँ से है, यहाँ से. जो બધું માણસો નાહી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે. આપણે નાહવાનું કઈ છે જ નહીં. નાહવાની વાત તો આવી ગયા છીએ આપણે. આજે યાત્રા પૂરી થઈ કાશ્મીરથી કન્યાકુમારી. આ છેડેથી આ છેડેની ભારત યાત્રા પૂરી. આપણે જો કે ગુજરાત દ્વારકા પણ જઈ ચૂક્યા. હવે આપણે બદ્રીનાથ જઈશું. એટલે ભારતની 4 છેડાની યાત્રા પૂરી. તમે મારી પાછળ જોઈ શકો છો કન્યાકુમારી.
આ મૂર્તિ છે, અંદર મંદિર પણ છે. ત્યાં જવા માટે આપણે મોડકામાં વગેરે જવું પડતું હોય છે. તો ચાલો બીજા પોઈન્ટ પણ જોઈશું. ચાલો તો આગળ હવે ચાલશું. આ સાઈડથી થોડા ફોટા લઈશું. આ સાઈડ એ જો પાછળ મોજા આપણે આમ થાય પાણીથી દૂર જ ભાગીએ. તूफान समंदर तूफान तो મોજું કેવડું આવ્યું. કન્યાકુમારી યાત્રા પૂરી. પદમ બ્રિજ પદમ તો દોસ્તો અહીંયા આપણા ભારતનો છેડો પૂરો થાય છે. તો અહીંથી હવે આપણે વચ્ચું રામેશ્વરમ, પછી ત્યાંથી આગળ જે કંઈ યાત્રા છે પૂરી કરશું. આજે આપણે કાશ્મીરથી કન્યાકુમારીની યાત્રા કરી લીધી છે. તો આપણે ગાડી અહીં પહોંચાડી દીધા આપણને. તો ગાડીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ये आया તો ખાઈશું થોડાક એટલી વડા. તો આગળ નાખી દે ચાર્જ. ચાલો ખાઈ લઈએ પછી ઉપર એટલી વડા इनमें मत जाना, साइड में है चटनी वगैरह डालना. साइड में नहीं आती इतनी बड़ा डोसा लगाना डोसा बड़ा. ओ
પાટણના પાંદડામાં આવી ગયું છે અહીંનું ફેમસ ઇડલી ઢોસા. ફેરી બીજનું દુકાન આ પણ ખાય છે ઇડલી ઢોસા કેક ડીશ. જો બાયું સોળે ને મંડાણા હો બધા. જો આપણને તો આવું કઈ ભાવે જ નહીં. અહીંયા બધા સોળે ને બહાટી બોલાવે. જો કેળા ને પાંદડામાં બહાટી. જો સોળીને સાંટી ગયા બાયું એક. તો એ બધા ખાય જ છે. ચાલો હવે જોઈ લીધું, દર્શન કરી લીધા. હવે અહીંથી સીધા રામેશ્વરમ ભગવાન. यहाँ जोरदार ओपन है. यहाँ पत्थर डाले हुए हैं इनको रोकने के लिए. ये रोकने के लिए नहीं, दरिया का किनारा ना कटे इसके लिए. ये तो ये कटेगा ना